જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં જશો ને? અત્યારે 9:10 વાગી ગયા છે અને આજ ગઈ રાતે સારો વરસાદ આવી ગયો। તો સવારમાં અમે ઉઠ્યા તો એમ તો નામી વરસાદ હતો। રાતે તો ખબર નહીં કેટલો આવ્યો અને કેટલો ના આવ્યો। તો અત્યારમાં બધું કામકાજ કરી આપણે ફ્રી થઈ ગયા છે અને ચા બનાવવાનો છે ને શાક ને વસ્તી કરવાની। તો જો આપણો મસ્ત મજાનો ગુવાર છે, મરચી છે આ કેરામાં, આમાં આપણે હે ગાજરના વેલા, એમાં રીંગણી છે, ઓલી બાજુ આપણે શેરડી છે। તો આમાં ખડ થઈ ગયું નહીં દઉં તો જોવે ને આપણે જો માંડવી, મસ્ત મજાની માંડવી, અસલ રંગ લેવા માંડી છે। હવે જો વરસાદ થઈ જાય તો સારું કહેવાય એમ કે। અને વાતાવરણ જો ઝીણા સાટા ચાલુ છે। હવે વરસી જાય ને નદી પૂર કાઢે તો સારું કહેવાય। અત્યારે જે વરસાદ થયો ને એ અમારે વરસાદ હજી થયો જ નથી। આવા આખા વર્ષમાં નામી હે તો થોડા પાણી ભરાણા હતા, જાજો વરસાદ નથી થયો તો અમારા માટે બહુ સારું કહેવાય। કેમ કે એટલો વરસાદ થઈ ગયો તો બધા ખુશ થઈ ગયા। કાલે અમે વાવણી કરી હતી, ઓલા ખેતરની બાકી હતી નહીં તો એ ખેતર વવાઈ ગયું, મસ્ત મજાનો વરસાદ આવી ગયો એટલે કંઈ ટેન્શન છે નહીં, મસ્ત ઉગી જાય। પણ હવે જો આગળ વરસાદ થાય કે શું કરે નહીં। જો ટીટોળીના બચ્ચા ઈંડા હતા અમારા ખેતરમાં, ખબર નહીં હવે તો કેમણા હોય પાસે, તો એ બધા આપણે ગયા નથી। અને જો માદર હજી છે શું કરે વરસાદ। તો સારું હાલો આપણે ચા પી અને ઋષિભાઈ હોઈ ગયા છે એટલે ચા પીને આપણે શાક બનાવવાને। આજ શાકમાં છે રીંગણા, તો રીંગણાના ઓળા કરવાના છે તો ખાવા એ દીધી જાજો, ગરમા ગરમ ઓળા ને ગરમા ગરમ શાક। સારું હાલો એટલે મસ્ત મજા ચા બની ગઈ ને બધા પી લે, પછી આગળનું જે કામકાજ કરવાનું એ કરી। આપણે મસ્ત મજાના ફૂલ ઉખડી ગયા છે। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને કૃષિભાઈ હોઈ ગયા છે અત્યારે। અને મામાને ધવલભાઈની ગયા ઓલવાડીએ આપણે એક હાજી ખૂણાની રહી હતી ને એ સોંપવા ગયા છે ને મામી ગયા મકાઈને દાણા સોંપવા અને દાડા ગયા ને મારે વાહિંદા કરવાના, માલને પાવા જવાનું છે એને પહેલાં છે ને અહીંયા થોડુંક કામકાજ છે તો આપણે કરી નહીં। અને તમને પાછળ દેખાતા છે બાસકામાં આપણે હે બે ખાડાની છે આપણે જે ફોલાઈ હતી ને નહીં એનું બધું ગોગડાનું, તો હવે એ બધું જવા દેવાને આપણે તેલ કઢાવવા આપણે કેદી જાય કે નક્કી નથી, વેલેરું પતી જાય તો ખૂણો ખાલી થઈ જાય, બીજું કોઈ વસ્તુ નથી અહીંયા કે ખાલી 2-3 બેસવું છે લાગે કે એટલું બેહા। તો એવું બધું છે ને આપણે આ માંડવી છે ને એ આપણે હાયર રહી ગઈ હતી ને એના હાટું કોઈ ખાવાનું કર્યું હોય તો બુરવા માટે ફોલતા હતા। તો થોડાક કોણ આપણે મસ્ત છે આ તો ફોલી લઈને બાકી ખાવા થાય, ખાવામાં કામ આવે ને તો થોડીક વાર ફોલી લઈએ આનો। તો મિત્રો અત્યારે વરસાદ થાય ને એટલે એક કામ તો આપણે હોય તો કે ખૂટે જ નહીં, એ કામ છે આપણે કપડાં અહીંથી વાન નાખવાનું, વાંથી વાન નાખવાનું, ફૂંકાય જ નહીં। જો કે ઝીણા સાટા ચાલુ જ રહે એટલે બધા કપડાં આપણે વાંથી ફેરવવા પડે। એમાં કૃષિભાઈના તો ઝાઝા બધા હોય ફૂંકાય જ નહીં, તો સારું ઝીણા સાટા આવે એટલે આપણે આડાવડા કરી નાખીએ। થોડા ધોવાના છે પણ હાલો ફટાફટ ધોતી આમ। મિત્રો આપણે ઝૂંઢા થઈ ગયા ને મસ્ત મજાની ભૂખ લાગી હતી ને આપણે છે ને નાસ્તા બીજું કહેતો નહીં એટલે રોટલી એકદમ કડકડી તરી નાખી, એવામાં ચટણી મીઠું નાખીને ખાઈ લે। મારી જેમ કોણ ખાઈ છે ને કમેન્ટમાં જણાવજો। સારું હાલો નાસ્તો કરી લે। તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને આપણે તલ સાકરી ખાવી નથી, સાઈડમાં રાખ દઈ। અને દૂધ છે ને એ બીજા ઠામમાં નાખીને આપણે ગારી રાખી દઈએ, ઠામ થોડા સહી ધોઈ નાખી, પછી આપણે થોડાક કૃષિભાઈના કપડાં ધોવાના હોય તો પછી એક કપડાં ધોવાના રહીએ પાછા। આખો દિવસ કૃષિભાઈના કપડાં અમારે છે ને ચાલુ જ રહે। અને વરસાદ ઝીણો છાંટા ચાલુ જ છે, બંધ છે જ નહીં, ધીમે ટૂંકમાં છાંટા, સમજા, વધારે નહીં લેવા આવતા નથી, ખાલી છાંટા છે, ખાલી છાંટા જ છે। સારું ચાલો કામ કરતા હોય।
તો મિત્રો અત્યારે 3 વાગ્યા છે, 3માં થોડીક કદાચ વાર હે, તો આપણે આવી ગયા અહીં નેંદવા. અને આ હેઠા મોરની આયરું છે ને એ લઈ હે, કેમ કે આ હાથી નહોતો એટલે વરસાદ થઈ ગયો, તો વરસાદ થઈ ગયો ને એના લીધે એને વધારે જ કંઈક ખડ થઈ ગયું હોય. તો આપણે જો આ હેઠાની આયરું આપણે રહી ગઈ હતી, તો આપણે મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. અને દવા છાંટવાનું કામકાજ ચાલે છે ને હાથી આંકવાનું કામકાજ ચાલે છે. દવાવાળા હાથીવાળા બે અત્યારે વેડો ભરે ને એવું કંઈક કામકાજ કરે છે, તો પછી એ પણ એના કામે લાગી જશે. અને આપણે જો આ હેઠામાં ઝીણું ઝીણું ખડ બહુ હોય ને એટલે વહેલા આવતા રહ્યા કે વહેલું ખૂટી જાય. તો આની ફટાફટ કરવા ઘરનું હાથમાં ના આવે ને બટકી જાય ને એવું બધું થાય છે. અને બાકી જો વાતાવરણ થોડીક વાર પહેલાં છાંટા આવતા હતા, હું આવીને પહેલાં કપડાં સુકાતા હતા બધા લઈ લીધા. હવે થોડાક દિવસ રાત દે ને તો હે ને હાથી બાતી હાલી જાય, દવા બધી લગી જાય. અને અમારે પાહાત્રીમાં હે ને તલ બહુ જ ઉગા છે ને બહુ જ મોટા થઈ ગયા, તો હે ને મજૂરનો મેળ આવે ને તો નેદાઈ જાય. ચક્કી બોલેમાં બેઠી બેઠી તો સારું હાલો કોઈ નવીરા હોય તો હાલો નેદવા.